એક ખૂબ સરસ મજાની વાર્તા. એક કંપનીની અંદર ઘણા બધા એમ્પ્લોય કામ કરે અને એમ્પ્લોય બધા ખૂબ જ હોશિયાર અને પોતે એકદમ સ્કિલવાળા. એમાં એક દિવસ એ કંપનીની અંદર મશીનમાં થોડી કંઈક ખરાબી આવી અને બધા મશીન ચાલતા બંધ થઈ ગયા. મશીનો એમને જાતે રિપેર કરવાનો પ્રયત્ન કર્યો, ખૂબ મહેનત કરી, અથાગ પ્રયત્નો કર્યા, પરંતુ મશીન ચાલુ થયા નહીં. પછી એમણે એમના માલિકને જાણ કરી કે આ મશીન ખરાબ થઈ ગયા છે અને ચાલુ થતા નથી, તો તમે આના વિશે કંઈક કરો અથવા તો આનું કંઈક સોલ્યુશન લાવો, જેથી કરીને આપણે વર્કરો ફરી પાછા એઝ ઇટ ઇઝ કામ ઉપર લાગે અને એમ કહેવાય કે પ્રોડક્શન ચાલુ થઈ જાય, જેથી કરીને કોઈ તકલીફ ના પડે. માલિકે પોતે જોયું, માલિકથી પણ એ મશીન ચાલુ થયા નહીં. પછી એમને યાદ આવ્યું કે અહીંયા આ જગ્યા પર એક ખૂબ જૂનો વર્કર એ અહીંયા કામ કરતો, પોતે બહુ સ્કિલ ધરાવે છે, તો આપણે એમનો કોન્ટેક્ટ કરીએ અને એ બહુ જાણે છે આ મશીનની અંદર કે આને શું કરવું, કેવી રીતે રિપેર કરવું, તો આપણે એમનો કોન્ટેક્ટ કરીએ. પછી એ વ્યક્તિને બોલાવવામાં આવે. એ વ્યક્તિ એમ કહેવાય કે ત્યાં લગભગ 50 વર્ષ એમને જોબ કરેલી. અત્યારે હાલ એમની ઉંમર ખૂબ એમ કહેવાય કે વધારે થઈ ગયેલી, પરંતુ એમની પાસે સ્કિલ ખરી, એમની પાસે આવડત ખરી, એમની પાસે નોલેજ એ બાબતનું ખરું. તો એમને આવ્યા, બધા મશીનો ચેક કર્યા, જોયું, બધા મશીન પોઈન્ટ ટુ પોઈન્ટ ચેક કર્યા અને લગભગ 4 થી 5 કલાકનો સમય એમને ચેક કરવામાં લીધો. અને પછી જોયું, પછી વર્કરોને કહ્યું કે એક હથોડો આપો મને. તો પછી એ જે ખૂબ વેલ ટ્રેન્ડ અને જે ખૂબ જૂના વર્કર હતા એમને જોયું, મશીન ચેક કરી અને ખાલી મશીન પર એક ટકોરો હથોડાનો માર્યો અને મશીન બધા ચાલુ થઈ ગયા. ત્યારે કંપનીના માલિક ખૂબ ખુશ થઈ ગયા કે વાહ, કેવી રીતે શક્ય બન્યું, અમે તો છેલ્લા 1-1.5 કલાકથી ટ્રાય કરી છે, અમારાથી શક્ય ના થયું, તમે એકદમ સારી રીતે મશીન ચાલુ કરી નાખ્યા. પછી પૂછ્યું કે તમારી ફી શું છે, તમારી કેટલી ફી? તો એને કીધું કે 1 લાખ રૂપિયા. તો કે આ કેવી રીતે, તમે તો ખાલી એક હથોડું જ મારો છો, એક હથોડું મારવાના 1 લાખ રૂપિયા? આ બહુ વધારે કહેવાય, થોડું કંઈક વ્યાજબી બોલો. તો એમને હથોડું એ માલિકને આપ્યું અને કહ્યું કે ચલો તમે હથોડો મારો અને તમે ચાલુ કરીને બતાવો. તો એમને કહ્યું કે એ તો મારાથી શક્ય ન બને, કારણ કે મને ખબર નથી, મને આવડતું નથી કે કઈ રીતે ક્યાં શું ટકોર કરવી મશીનમાં, તો મારાથી મશીન ચાલુ થવાનું જ નથી. ત્યારે એ જે ખૂબ જૂનો વર્કર હતો, જે પોતે ખૂબ વેલ ટ્રેન્ડ અને વેલ સ્કિલવાળા વર્કર હતા, એમને કહ્યું કે હથોડું મારવાની કિંમત માત્ર 10,000 જ છે, કે તમે કોઈ પણ બીજા વર્કરો લાવીને કંઈ પણ કરીને 10-12 હજાર કે 8,000ની અંદર કંઈ પણ બીજું કરી શકશે, પરંતુ ક્યાં, કયા સમય અને કેટલો હથોડો મારવાનો, આ 1 લાખ રૂપિયા એના છે. એટલે મારી પાસે મારી સ્કિલ છે, મારી આવડત છે, મારી પાસે એમ કહેવાય કે આ બાબતનું નોલેજ છે, તો પૈસા હું એના ચાર્જ કરું છું. માલિક પોતે ખુશ થઈ ગયા અને એને 1 લાખ રૂપિયા એનો પુરસ્કાર એને આપ્યો કે મારા મશીનો ચાલુ થઈ ગયા છે સારી રીતે, તો મને પૈસાથી કોઈ મતલબ નથી. તો એ 1 લાખ રૂપિયા એને આપ્યા. આખો કહેવાનો અર્થ મારી વાતનો એક જ છે કે તમારી પાસે જો સ્કિલ હશે, તમારી પાસે જો આવડત હશે, તો લોકો તમને શોધશે, લોકો તમને શોધતા શોધતા આવશે. માટે સારી એવી સ્કિલ ડેવલપ કરો અને ખૂબ કુશળતાપૂર્વક તમે જે તે ક્ષેત્રમાં હોય એ ક્ષેત્રમાં આગળ વધો. ચોક્કસથી તમને સફળતા મળશે. દોસ્તો, કિંમત સ્કિલની છે, વ્યક્તિની નથી. માટે સારામાં સારી સ્કિલ કેળવો અને ખૂબ આગળ વધો. આ વિડીયોનો મારો સંદેશ છે. દોસ્તો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.